સફળ થઈ નહીં. આથી માલણ વૃંદાવનમાં એક સાધુ પાસે જાય અને કનૈયાના દર્શન માટે કાંઈક ઉપાય બતાવો. ત્યારે સાધુ કહે કે તું પરમાત્માનું સવારે ઉઠીને ધ્યાન કર, સ્મરણ કર. માલણ કહે હું સવારે ધ્યાન ન કરી શકું. સાધુ કહે તો ઘરમાં તું સેવા કરજે. માલણ કહે તે પણ મારાથી નહીં થઈ શકે. સાધુ કહે કે કનૈયા માટે તારે કાંઈક નિયમ લેવો પડશે. સાધુએ અનેક નિયમો બતાવ્યા પણ માલણ ના પાડે છે. આખરે સાધુ કહે કે તારાથી કાંઈ ન થાય તો છેવટે તો નંદબાબાના આંગણે દરજ ફરસ. એના કરતા 108 પ્રદક્ષિણા કરજે, તારા પાપ બળશે, પ્રભુને દયા આવશે. અને પ્રદક્ષિણા કરતા કરતા પ્રાર્થના કરજે કે હે પ્રભુ મારે તમારા દર્શન કરવા. પ્રદક્ષિણા કરતા કરતા પ્રાર્થના કરજે. માલણ વિચાર કરે કે આમાં 1 રૂપિયાનો ખર્ચ નથી અને આમે હું રોજ ગોકુળમાં જઈ નંદબાબાના આંગણે ઊભી રહું, એના કરતા 108 પ્રદક્ષિણા કરવામાં મારા બાપનું શું જાય. એટલે માલણ કહે, સાધુને પૂછે કે મારે પ્રદક્ષિણા કેવી રીતે કરવાની. ત્યારે સાધુ કહે કે કનૈયાનું સ્મરણ કરતા કરતા 2 હાથ જોડી પ્રદક્ષિણા કરવાની. મનથી સ્મરણ અને જીભથી કનૈયાનો જાપ કરવો અને પ્રદક્ષિણા કર. ત્યારે ધીરે ધીરે શાંતિથી ચાલ. બહેનો ભાઈઓ, આપ સૌને માર્ગદર્શન પ્રદક્ષિણા ઉપર જીવનમાં લીધા જેવું છે. તમે પણ મંદિરમાં કે ક્યાંય કથામાં પ્રદક્ષિણા કરો ને બહેનો ભાઈઓ, ત્યારે પ્રભુના નામનો જપ કરતા કરતા પ્રદક્ષિણા કરો. હાથથી વંદન અને મુખથી કીર્તન કરતા કરતા ધીમે ધીમે પરિક્રમા કરો. પણ ઘણા લોકો જાણે પાછળ ભૂત પડ્યું હોય ને એમ મંદિરમાં પ્રદક્ષિણા કરતી વખતે દોડતા હોય. આ ન કરો. અને મનુષ્ય વ્યવહારમાં કામકાજમાં બહુ નિયમ રાખે. એમાંય ભોજન તો સમયસર જ જોઈએ. મનુષ્ય ભોજનમાં નિયમ રાખે પણ ભજનમાં નિયમ રાખતા નથી. એ ભજન કર્યા વગર જે સ્ત્રી પુરુષ ખાય તે પાપ ખાઈ રહ્યા. મનુષ્ય પોતાના કપડાની જેટલી કાળજી રાખે એટલી જ કાળજી જો પોતાના કાળજાની રાખે તો એનું મન મેલું ન થાય, મન બગડે નહીં. યાદ રાખજો બહેનો ભાઈઓ, કથા સાંભળી સત કાર્યમાં નિયમ રાખો અને એ નિયમની પરમાત્મા ગમે ત્યારે પરીક્ષા કરે. તમે નિયમમાં કેવા મક્કમ છો એની નિયમમાં તમારી પરમાત્મા ગમે ત્યારે પરીક્ષા કરશે. યાદ રાખજો. આની ઉપર એક તમને હું બહુ સુંદર મજાનું પ્રત્યક્ષ બનેલો અનુભવ છે. 3 મિત્રો યાત્રા કરવા ગયા. હવે આ 3 મિત્રોએ નિયમ લીધો. એક મિત્રએ એવો નિયમ લીધો કે હું સવારે સ્નાન કરીશ પછી ચા નાસ્તો કરીશ. બીજા મિત્રએ એવો નિયમ લીધો કે મારા આંગણે અતિથિને જમાડ્યા પછી જ હું ભોજન કરીશ.
ત્રીજા મિત્રે એવો નિયમ લીધો કે મારા આંગણે કોઈ પણ આવે એને હું કાંઈ આપીશ નહીં. આમ ત્રણેય મિત્રો પોતપોતાના આંગણે ગયા. હવે પેલા મિત્રનો બરાબર નિયમ ચાલે છે અને પોહ મહિનાની ઠંડી શરૂ થઈ. આ પેલો મિત્ર બાથરૂમમાં સ્નાન કરવા ગયો અને નળ ખોલ્યો. પાણી ડોલમાં પીડ્યું, છાટા ગોઠણ ઉપર ઉડ્યા અને ધ્રુજવા મળ્યો. આજ નાવું નથી. નિયમ થયો બંધ ફેલ. અને યાદ રાખજો બહેનો, તમે નિયમ લીધો હોય અને એકવાર નિયમનો ભંગ થાય પછી પૂરું થઈ ગયું. હવે બીજા મિત્રનો નિયમ ચાલે છે. બરાબર અષાઢનો મહિનો જામ્યો અને વરસાદ કે મારું કામ. બારે મેઘો તૂટી પડ્યો અને એના ગામમાં બહેનો ભાઈઓ એટલો વરસાદ આવેલો કે ગામમાં કડ કડ સુધી પાણી આવી ગયા અને કોઈ અતિથિ મળે નહીં. કરવું શું? અતિથિ વગર ભોજન લેવું નથી. આવો નિયમ લીધેલો. હવે પેટમાં ઉંદેડા દોડવા લાગ્યા. એટલે પેલા માણસે બહેનો ભાઈઓ નિયમ તોડી નાખ્યો. આજ ભોજન કરી લેવું છે. નિયમ ફેલ. હવે ત્રીજા માણસનું બહેનો ભાઈઓ નિયમ ચાલે છે અને પોતાની દુકાને બેઠેલો. અને માણસ દુકાને બેઠેલો ને એમાં એક લહર વગર સાધુ આવ્યો. વસ્ત્રનું ભાન નથી, જટા વધી ગલી છે અને આવીને કહે સીતારામ. એટલે ત્રીજો મિત્ર કહે કે બાપુ માફ કરજો, હું જાત્રામાં ગયેલો ત્યાંથી મેં નિયમ લીધેલો કે મારા આંગણે કોઈ પણ આવે એને હું કાંઈ આપીશ નહીં. ત્યારે પેલો સંત કહે કે તું માફ કરજે, મેં મારા ગુરુ પાસેથી દીક્ષા લીધી ત્યારે નિયમ લીધો કે હું માગવા જઈશ જેના આંગણે ત્યાંથી લીધા વગરનો આવીશ નહીં. હું મારો નિયમ નહીં તોડું. સાધુ કે હું મારો નિયમ નહીં તોડું. બે હામાં બેઠા પણ એકબીજા બહેનો ભાઈઓ કોઈ નિયમ તોડવા તૈયાર નથી. બપોરનો સમય થયો. પેલો ત્રીજો માણસ પોતાના ઘરે ભોજન માટે ગયો અને જઈને એના પત્નીને કહે છે કે આજ કોઈ હઠીલો સાધુ આવેલો છે. મને એવું લાગે છે કે આ એનો નિયમ નહીં તોડે. આમ વાતચીત કરે છે. તા પેલો સંત આવ્યો અને જોરથી નાદ કર્યો સીતારામ. પેલી પત્નીએ ડેલી ખોલી અને બે હાથ જોડીને કહે બાપુ માફ કરજો, મારા પતિ જાત્રામાં ગયેલ, નિયમ કરેલ અને હું પણ મૂંઝવણમાં મુકાવશું. મારા આંગણે હું કોઈ અતિથિનું સન્માન નથી કરી શકતો. પેલા સંત કહે બેટા મારો પણ નિયમ છે કે જેના આંગણે જાઓ એના આંગણેથી લીધા વગર જાતો નથી. હવે પેલો માણસ બહેનો ભાઈઓ સમજી ગયો કે આ સંત હઠીલો છે, આ એની હઠ છોડવાનો નથી. ત્રીજા માણસ એના પત્નીને બોલાવીને કહે કે અહીંયા આવો. પત્ની કે બોલો. કે પેલા સાધુને કહી દે કે મારા પતિ મૃત્યુ પામ્યા છે. બહેનો ભાઈઓ પેલા માણસે પોતાના પ્રાણ બ્રહ્માંડમાં જવા દીધા છે. હા, પ્રાણ બ્રહ્માંડમાં જઈ શકે એવી ક્રિયા હોય ને તો હા, આ બધી યોગીઓની ક્રિયાઓ છે, યાદ રાખજો. હા, જેટલા પેલા યોગીઓ સંતો જીવિત સમાધિ લેતા પેલા એના પ્રાણ બ્રહ્માંડમાં છોડતા અને પછી સમાધિ લેતા. ખરેખર એ સંતો સમાધિ લે પણ ખરેખર એનો પ્રાણ છૂટતો નથી, ત્યાં પ્રાણ દેશે. પેલી પત્ની જઈ અને પેલા સંતને કહે બાપુ મારા મસ્તકનો હેથો
મારા હાથનું છુડલો, મારા ગળાનું મંગળસૂત્ર અને આપનો દાન દેનારો મારો પતિ મૃત્યુ પામ્યો છે અને મારો સ્ત્રી ધર્મ છે, મારા પતિની હારોહાર મારો ધર્મ ગયો. હું પણ હવે આ મારા પતિદેવની જેમ આ ધર્મની કાયમી નિભાવીશ. પેલો સંત કહે કે બેટા, તારા પતિદેવની શમશાન યાત્રા તો જોડાશે ને, એમાં હું સામેલ થઈશ. બહેનો, પેલા માણસની શમશાન યાત્રા જોડાણી છે અને શમશાન સુધી શમશાન યાત્રા પહોંચી અને એ માણસનો દીકરો એના બાપને અગ્નિદાહ દે છે અને એ જ સમયે લગર વગર જે સંત હતા એમાંથી ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન દ્વારિકાધીશ પ્રસન્ન થયા. બોલો દ્વારિકાધીશ કી. ભગવાન પેલા ત્રીજા માણસને કહે છે કે ધન્ય છે તારા નિયમને, તે મોતને પ્રિય કર્યું પણ નિયમને જતો ન કર્યો. બહેનો ભાઈઓ, હંમેશા નિયમ લેવો હોય તો નિયમને તમે નિભાવી શકો તો જ નિયમ લો. વચ્ચે નિયમ તોડવા એનો કોઈ અર્થ નથી. હા, નહીતર 3 જણા બગડાણે ગયા અને બજરંગદાસ બાપુના દર્શન કરી અને 2 જણાએ નિયમ લીધો. ત્રીજો હારે જોતો હતો કે બાપા અમે ભાગી નહીં ખાઈ. ઓલો ત્રીજો માણસ હારે હતો એ તો વરખાણો કે હારું આણે વ્યસન તો છોડ્યું. દર્શન કરી મહાપ્રસાદ લઈ અને બગદાણાના ગેટની બહાર નીકળ્યા તા 2 માવો હાથમાંથી કાઢ્યા અને ખાવા લાગ્યા. એટલે ત્રીજા માણસે કીધું કે તમે તો હમણાં નિયમ લીધો ને કે અમે માવો નહીં ખાઈ. એ કે અમે બજરંગદાસ બાપુની સામે નહીં ખાવી. આવા નિયમ નો હાલે, યાદ રાખજો. નિયમ લેવો હોય તો મોત આવી જાય પણ નિયમને ભંગ ન કરતા. હા, નિયમ એ જ પરમાત્માના સાક્ષાત દર્શન છે. નિયમ એ જ પરમાત્મા છે, યાદ રાખજો. હવે માલણનો દરરોજનો નિયમ સાધુએ બતાવેલું કે 3 વર્ષ સુધી તું પરિક્રમા કરજે. માલણ 108 પ્રદક્ષિણા કરવાનો નિયમ. માલણ દરરોજ ભગવાનને મનાવે, એ નાથ મને દર્શન આપો. 3 વર્ષ પૂરા થાય, આજે કૃષ્ણ વિહર માલણથી સહન થતો નથી. આજે મન શુદ્ધ થયું અને માલણે નિશ્ચય કર્યો કે કનૈયાના દર્શન ન થાય ત્યાં સુધી ઘરે જવું નથી. દર્શન કર્યા વગર નંદ બાબાનું ઘર છોડીશ ને. અને પ્રભુના વિયોગમાં બહેનો ભાઈઓ જ્યારે જીવ તડફે ત્યારે જ ભગવાન મળે છે. માલણ પ્રદક્ષિણા ભરે, માથે ફળની ટોપલી, જીભે કનૈયાનું નામ. ફળ લો, ફળ લો, ફળ લો. કનૈયાને આ શબ્દ ગમી ગયો. કનૈયો વિચાર કરે, આ જીવ 3 વર્ષ થયા મારી પાછળ પડેલો, આ જીવ દર્શન માટે લાયક નથી, પણ માલણની ભક્તિ મક્કમ કરવા માટે આજે હું માલણને દર્શન આપું. કનૈયો દોડતો દોડતો બહાર આવે. 5 વર્ષનો કનૈયો છે. કનૈયાએ સુંદર પીતાંબર પહેરેલું, સોનાનો કંદોરો છે, બાજુબંધ ધારણ કરેલા છે અને છુમ છુમ કરતો ચાલતો આવે, હાથમાં નાનકડી વાંસળી. માલણને કનૈયાના દર્શન થયા અને 4 આંખ જ્યારે ભેગી થઈ ત્યારે દર્શનમાં અનેરો આનંદ આવ્યો. માલણને અનહદ આનંદ થયો. માલણ વિચાર કરે કે યશોદા માં એ ગણાય પુણ્ય કર્યા હશે જેથી યશોદાને આવો બાળક મળ્યો. મારી આંખ ખરાબ છે, કનૈયાને મારી નજર ન લાગે તો સારું.
પછી કનૈયો બે હાથ લંબાવી ફળની માંગણી કરે છે, મને ફળ આપ. ત્યારે માલણ કહે, હું ફળ આપવા માટે આવી નથી, ફળ લેવા માટે આવીશું. બહેનો ભાઈઓ, માલણે ફળના બદલામાં અનાજની માંગણી કરી. કનૈયો ઘરમાં ગયો, બે મુઠ્ઠી ચોખા ભરી દોડતો આવ્યો અને માલણની ટોપલીમાં ચોખા નાખે. પછી કનૈયો ફળ માંગે. માલણ કહે કે બેટા, મારી ગોદમાં નહીં બેસ. બહેનો, કનૈયો માલણની ગોદમાં બેસે. કનૈયો માલણને માં માં કહીને બોલાવે. માલણની ઈચ્છા પરિપૂર્ણ થઈ. માલણનો બ્રહ્મ સંબંધ થયો. હજારો જન્મથી વિખૂટો પડેલો જીવ ભગવાનને મળ્યો અને પ્રભુ સાથે. બહેનો ભાઈઓ, યાદ રાખજો, જેવો પ્રેમ કરશો તેવો જ પ્રેમ પરમાત્મા તમારી હારે કરવા તૈયાર છે. અતિશય આનંદ આનંદ થયો અને કનૈયો બહેનો ભાઈઓ પછી ફળ માંગે. માલણ કનૈયાને ઉત્તમમાં ઉત્તમ ફળ ગોતીને આપે. કનૈયો તે ફળ લઈ દોડતો ઘરમાં જાય. માલણ પરમ આનંદ અનુભવતી ઘરે જાય. ઘેરે ગયા પછી માલણે ટોપલી ખોલીને જોયું તો બહેનો ભાઈઓ, ટોપલી રત્નોથી છલકાઈ ગયેલી હતી. અજાયબી રત્નો આ ટોપલીમાં માલણે જોયા. માલણ વિચાર કરે કે મારું અનેક જન્મનું દારિદ્ર્ય મારા કનૈયાએ દૂર કર્યું. બહેનો ભાઈઓ, માલણના પ્રસંગ ઉપર હોય જે ભાવ બતાવી જીવનમાં યાદ રાખજો. જે સ્ત્રી પુરુષ પોતાના સત્કર્મના ફળ પરમાત્માને અર્પણ કરે, એની ટોપલી હંમેશા રત્નોથી પરમાત્મા ભરી દે. માલણની ટોપલી રત્નોથી મારા કનૈયાએ છલકાવી દીધી. તેમ માલણને બ્રહ્મ વિદ્યા રૂપી દિવ્ય રત્નો પણ આપ્યા. બહેનો ભાઈઓ, માલણ એ જીવ છે, ટોપલી તે બુદ્ધિ છે. પરમાત્મા જીવ પાસે સત્કર્મનું ફળ માગે અને જો બહેનો ભાઈઓ તમે પરમાત્માને સત્કર્મનું ફળ આપશો તો તમારી ટોપલી હંમેશા પરમાત્મા છલકાવી દેશે. સત્કર્મનું ફળ એટલે ધન નથી માંગતો મારો કનૈયો, યાદ રાખજો. સત્કર્મનું ફળ એટલે તમે જે પૂજા કરો, તમે જે સેવા કરો, તમે જે પરિશ્રમ કરો, તમે જે પરમારથ કરો અને જે કાંઈ સહન કરો અને એ ફળ બધું રોજ તમે પરમાત્માને અર્પણ કરો ને બહેનો ભાઈઓ, એની ટોપલીઓ રત્નોથી ભરી દેશે. યાદ રાખજો. પ્રસંગ તો પૂરો થવો જોઈએ ને યાર. આ કથા છે, કઈ મનોરંજન નથી. યાદ રાખજો બધા. એવો કથા છે, મનોરંજન નથી. મુદ્દો વીખી મૂકી ન દેવાનું હોય. સ્ટેજ પ્રોગ્રામ નથી. આ સુખદેવજી મહારાજની ગાદી છે. માલણના પ્રસંગમાં બહેનો ભાઈઓ કર્મનો સિદ્ધાંત બતાવ્યો. મનુષ્ય જેવું કર્મ કરે તેવું તેને ફળ મળે. દરેક કર્મ બહેનો ભાઈઓ પરમાત્માની આજ્ઞા માની કરો. હા, ભક્તિ અને કર્મમાં બહેનો ભાઈઓ બહુ અંતર નથી. હા, એ પરમાત્માને પ્રસન્ન કરવા માટે ફળની ઈચ્છા રાખ્યા વગર જે કર્મ કરો તે જ કર્મ ભક્તિ બને. હા, કર્મમાં ફળની ઈચ્છા રાખો તો એ કર્મમાં કપટ થયું કહેવાય. મનુષ્ય કર્મ કરતી વખતે પરમાત્મા સાથે
મનને જોડી રાખે તો એની દરેક ક્રિયા બહેનો ભાઈઓ તમારી ભક્તિ બને છે. હા, વ્યવહારને અતિ શુદ્ધ રાખો, દરેક વ્યવહાર ભક્તિમય બનાવો. વ્યવહાર અને ભક્તિમાં બહુ અંતર નથી. પરમાત્માની ભાવના રાખી કરેલો વ્યવહાર એ ભક્તિ છે. મનુષ્યને જે શરીર છે ત્યાં સુધી વ્યવહાર કરવાની ફરજ પડે. ભોજન કરતી વખતે ભાવના કરો કે મારા નારાયણ આરોગ્ય છે. આ ભોજન પણ એક ભક્તિ છે. વ્યવહારને ભક્તિમય અને જ્ઞાનમય બનાવો. દરેક ક્રિયા કરો ત્યારે બહેનો ભાઈઓ ભગવાનની ભાવનાથી કરો. આ તું કર્મનું સિદ્ધાંત અને માલણના પ્રસંગનું દર્શન. બહેનો ભાઈઓ, આપણી વચ્ચે આજે વર્તમાન સમયમાં એક એવા વ્યક્તિ પધારેલા કે વ્યક્તિને પરમાત્માની કૃપાથી, મા સરસ્વતીની કૃપાથી કોણ ન ઓળખતું હોય. અને જે વ્યક્તિ આપણી વચ્ચે પધાર્યા છે, સાંઈરામભાઈ દવે, એણે હાસ્યનું માધ્યમ બનાવ્યું. પણ બહેનો ભાઈઓ, એ માણસ છે આપણી ભારતની સંસ્કૃતિ વિશ્વના અનેક દેશમાં પ્રસિદ્ધ કરેલી છે. અને હું તો કાયમી કહું છું કે જે કલા ક્ષેત્રના વ્યક્તિઓ છે, ખરેખર એ કલાકારો નથી, પણ સનાતન ધર્મમાં જે વડ છે ને, એ વડની આ કલાકારો ડાળીઓ છે. કારણ કે સંસ્કૃતિની જ સ્ટેજ ઉપર અને બહાર વિદેશમાં જઈને આપણી સંસ્કૃતિને ફેલાવે છે. અને સાંઈરામભાઈ દવે એક એવી વ્યક્તિ છે કે પોતાનું જીવન ધર્મને આધીન છે. અને આ માણસનો મારે પરિચય તો શું આપવો, જેણે આ કલી કાલના તુલસી અવતાર પરમ પૂજ્ય મોરારી બાપુએ જેના પરિચયો જગતમાં આપ્યા હોય, એના હું પરિચય આપી શકું. તો આપણી વચ્ચે સાંઈરામભાઈ પધારેલા છે. તો તમારા જ એરિયામાં એમનું નિવાસ સ્થાન છે. તો વ્યાસપીઠ એને હૃદયથી વધાવે છે. હનુમાનજી મહારાજને રોજ પ્રાર્થના કરું કે મારા ભારતના જે કોઈ રત્નો છે, આ રત્નો મારા ભારતની સંસ્કૃતિને કાયમી જાળવવા માટે રાત દિવસ પોતે મહેનત કરે છે. તો એ હનુમાનજી આ રત્નોને ક્યાંય પણ સંકટ ન આવે એના માટે કાયમી હનુમાનજી તમારી માટે પ્રાર્થના કરું છું. તો હું સાંઈરામભાઈને આગળનો દોર આપું. પધારો. એક મારી વાત સાંભળો પ્લીઝ, વિનંતી. હું હનુમાનજીની સાક્ષી કહું, હજી સુધી મેં કોઈની ફૂલની માળા નથી. બસ
સાઈરામભાઈને કહીએ કે પરમાત્માએ માં સરસ્વતીએ તમને જેવી પ્રેરણા અને જેવી સરસ્વતી તમારા કંઠમાં હોય તો 2 પુષ્પો ભાગવતજીના ચરણોમાં અર્પણ કરો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી, ભાગવત ભગવાન કી. પૂજ્ય શાસ્ત્રીજી ઘનશ્યામ બાપુના ચરણોમાં વંદન છે. કલ્યાણ પાર્ક ની અંદર આવી સરસ મજાની મહિલા મંડળ દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં પધારેલા સર્વેનું સ્વાગત કરું છું. અત્યાર સુધી મને ગામમાંથી આમંત્રણ મળતું હોય, પણ અહીંયા આવવાનું મને મારા ઘરમાંથી આમંત્રણ મળ્યું કે સાંજે ક્યાં આગા પાછા થતા નહીં, અહીંયા તમારે જવાનું છે. એટલે હવે હું બીજાને તો નાય પાડી શકું, પણ હવે હાવ જેની યાર 22 વર્ષનો સંસાર હોય એને મારે કેમ ના પાડવી. એટલે મારા ધર્મપત્નીએ મને કીધું કાલનું, અને મારા પાડોશી બધા આવી સરસ મજાની કથા જ્યારે અહીંયા 1 ને 2 અમે બાપુ ગામ આખું કલ્યાણ ગોતે છે ને અમે કલ્યાણને પાર્ક કર્યું છે અહીંયા. આમ ગણો ને તો એટલે એવી સરસ સોસાયટીમાં હજી તો આમ રહેવા જ આવ્યા છીએ અમે, અને આખા દેશ ને દુનિયામાં દોડતા હોય એટલે હું અહીંયા રાતે જ મળતો હોઉં. ઘણા મને આમ વોકિંગમાં મળે, કાં તો ઘણા સવારમાં જાગતા હોય તો હું આવતો હોઉં, એટલે અહીંયા મળતો ઓછો હોઉં છું. પરંતુ આવું સરસ કાર્ય અહીંયા મહિલા મંડળ દ્વારા થાય, અને ભગવાન મહાદેવના ચરણોમાં, ભાગવત ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવું નવું કામ દર વર્ષે થતું રહે એવી આપણે અહીંયા સંકલ્પ આવીએ. કારણ કે ભાગવતના બેહણા થાય. પૂજ્ય મોરારી બાપુ એક જગ્યાએ અમે સાથે કથામાં હતા, આવી જ રીતે એ પધાર્યા ત્યારે કોઈ એને પૂછ્યું કે ભાગવત વંચાય અને ભાગવત જેના કાને પડે એના પિતૃઓનો મોક્ષ થઈ જાય, આ વાત સાચી? આવું બાપુને કોઈએ પૂછ્યું. બાપુએ બહુ અદ્ભુત જવાબ આપ્યો કે ભાગવત નક્કી કરે ને જે વ્યક્તિઓ, પછી એના નિમિત્ત બને, મહિલા મંડળો હોય કે કોઈ પરિવાર હોય, ભાગવત નક્કી કરે, ભાગવતમાં કંઈક દેવાનું નક્કી કરે ને, કોઈ માણસ દાન આપવાનું નક્કી કરે, ત્યાં બેસીને જવાનું સાંભળવાનું નક્કી કરે, એના પિતૃઓ સ્વર્ગમાં રાહડા લેવા માંડે. વાહ! આ કલિયુગની અંદર સારું સાંભળવાનો વિચાર આવે આપણને, કારણ કે કેટલી બધી પ્રાયોરિટી આપણી બદલતી હોય, અને એમાંય મહિલાઓ માટે તો તમારે તો ઘરના કામ કેટલા અને વરના કામ કેટલા, એ બધું કરીને પછી અહીં આવવું એટલે બહુ મોટું કામ છે. અને આ કોરોનામાં જ જો કે બધાને અનુભવ થઈ ગયો, બધા ઘરે રહ્યા ને જેટલા એમાં બાપુ બધાને, બધી જ બહેનોને છે ને પોતાનો માણા મળ્યો નથી. સમજાણું હજી? આમાં પોતા કરવાનો માણા મળ્યો હોય તો આ કોરોનામાં જ મળ્યો બાપુ. અને આમ ગણો ને તો મહિલાઓને જ ખબર પડે કોણ કચરાનો ને કોણ પોતાનો. આ બૈરાઓને જ કુદરતી છે ને, ઈશ્વરીય શક્તિ છે કે ખબર પડી જાય કે આ કચરાનો માણસ છે ને આ પોતાનો માણસ. બધાએ જે 2 વર્ષ ઘરમાં ગાંઠિયા બનાવ્યા છે, આહા, ઘરમાં તમે કેક બનાવી, ભલે એકેય બાજુથી કેક જેવી લાગતી નહોતી, એ ગાંઠિયા ખીલાહરી જેવા અમે ખાઈ લીધા. અમારે ક્યાં બહાર તો ક્યાંય જવાનું હતું નહીં, એટલે તમામ જે ઘરના પ્રયોગો થતા હતા એટલા બધા તમે લોકોએ કર્યા છે, અને અમે ખાધા છે. પણ કહેવાનો અર્થ એ છે કે બધે લોકડાઉન હતું, એક રસોડામાં લોકડાઉન નહોતું, એટલે એક તાલી તો બનતી છે ભાઈ તમે તમારા માટે. ધન્યવાદ. કે આ દેશની સન્નારી છે એ અન્નપૂર્ણાનું સ્વરૂપ આપણા શાસ્ત્રોમાં, બરાબર ને, એને અન્નપૂર્ણાનું સ્વરૂપ કહેવામાં આવે છે. અહીંયા બેઠેલા વડીલો છે, દાદી, આપણી દાદીમાં હતા તો એ બેસીને રાંધતા હતા, એટલે ત્યારે એમ કહેવાતું કે બેઠા રહોડા હતા. યાદ કરો, અહીંથી મેં જોયેલા મારા દાદીમાં કે મારી માએ બેસીને જ રાંધ્યું. ત્યાં જ્યાં સુધી આપણી બા બેસીને રાંધતી હતી ને ત્યાં સુધી એને ગોઠણના હાંધાના દુખાવા નહોતા, ની રિપ્લેસમેન્ટ નહોતા ત્યાં સુધી. પછી ઊભા રહોડા થયા, ખબર છે ને, આ છેલ્લા 20 વર્ષથી થયા ઊભા રહોડા થયા. હવે આમાં બહુ સાચી વાત છે કે જેટલા શ્રોતાઓ બેઠા હોય ને તો કથાકારશ્રીને ભરોસો હોય કે મને ભરોસો હોય કે બેઠા છો ને તો તમે સાંભળશો, પણ તમે ઊભા છો ને આ કંઈ વ્યાજા હોય નક્કી ન હોય. ઊભા જ છે, હવે જે ઊભા જ થઈ ગયા છે એ તો ગમે ત્યારે નીકળી જ જાય ને, જે બેઠા હોય એ સાંભળશે, પણ ઊભા છે એ તો વયા જવાના. એમ રોહડા ઊભા થયા છે, હવે હળી કાઢવાની અણી માથે છે. યાદ રાખજો. એટલે ઝોમેટો અને સ્વિગીએ જે ઝપટ બોલાવી છે એ પ્રમાણે મને નથી લાગતું કે 10 વર્ષ પછી આખી એક પ્રજાતિ જ લુપ્ત થઈ જશે કે ઘરે રાંધવાનું હોય. આવું પૂછશે એની સામે, કારણ કે
બહુ સરસ મજાનો શેર છે બાપુ કે माँ की जली हुई रोटियों पर बहुत शोर मचाया तुमने, माँ की जली हुई रोटियों पर बहुत शोर मचाया तुमने, दो शब्द माँ की जली हुई उंगलियों पर भी बोल देते हैं। ઘરની અંદર ફેસિલિટી વધી રહી છે, સંપત્તિ વધી રહી છે, સંતતિ ઘટી રહી છે, એવા સમયમાં મારે ને તમારે મારા ને તમારા સંસ્કારને જીવતા રાખવાના છે। આવી જ રીતે કોઈ સંત કથા કરતા હતા અને કથામાં સંતે એક સરસ, જેમ હમણાં એમને માલણનું ઉદાહરણ બહુ સરસ આપ્યું ને, એમ મહાત્માએ ઉદાહરણ આપ્યું કે જે પતિ પત્નીના જીવન સુખી હોય, સંસાર જેનો પવિત્ર હોય, જેનું દાંપત્ય જીવન વફાદારીપૂર્વકનું હોય ને, એના સંતાનો હંમેશા સારા પાકે ને સંસ્કારી પાકે। હવે મહારાજે તો એમને એમ કહી દીધું ને, 20 વર્ષનો એક ફાંકડો જુવાન ઉભો કાટ પગલે આગળ આવીને એને કીધું કે માફ કરજો મહાત્મા, તમે એમ કહો છો કે જે પતિ પત્નીના જીવન સુખી હોય ને સંસાર સારા હોય, પવિત્ર હોય, એના સંતાનો પવિત્ર પાકે, વાત સાચી? તો કે હાવ સાચી। તો કે તો વિરોધાભાસ છે મહાભારતમાં જ। કેમ? તો કે દુર્યોધનના હોય હો કૌરવોના પિતાશ્રી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી, એનું જીવન તો પવિત્ર જ હતું, એનું જીવન તો એકબીજા માટે વફાદાર જ હતું। છતે આંખે કોઈ સ્ત્રીએ પોતાની આંખો ઉપર પોતાનો ધણી આંધળો હોય અને પાટા બાંધી લીધા હોય, ભારત વર્ષના ઇતિહાસમાં આવો ત્યાગ કરનારી બીજી એક પણ સ્ત્રી મળતી નથી। તો એ ગાંધારી હતી, એવી જે એની માં હતી, અને આવો જેનો બાપ, ભલે એ મોહાસક્ત હતો પણ એ તો પોતાના દીકરાને પ્રેમ કરતો હતો, જે કાંઈ કર્યું છે એને બીજું તો કાંઈ ખોટું નથી કર્યું, નારાયણને ઓળખ્યા ને એ વસ્તુ અલગ છે, પણ પોતાના દીકરાને પ્રેમ કરવો એ તો દરેક માણસની પહેલી ફરજ છે। તો કે તો આવું પવિત્ર જીવન હોવા છતાં એના હોય હો સંતાનો કૌરવો કેમ પાક્યા? તમારી વાતનો વિરોધાભાસ છે। ત્યારે સંતે બહુ સારો બાપુ જવાબ આપેલો કે ભાઈ તારી વાત હાવ સાચી, પતિ પત્નીના જીવન સારા હોય તો સંતાનો સારા જ પાકે, તો કૌરવો હોય હો અણસમજુ કેમ પાક્યા? ત્યારે એ સંતે બહુ સરસ જવાબ આપેલો કે પુરુષને 2 આંખ આપે છે ઈશ્વર, અને માને જનેતાને 2 જ આંખ આપે છે, પરંતુ જનેતાને જે 2 આંખ આપે છે ને, એમાંથી એક આંખ શિક્ષણની છે અને બીજી આંખ સંસ્કારની છે। જે માં એની શિક્ષણની ને સંસ્કારની આંખો ઉપર પાટા બાંધે ને, એના સંતાનો હંમેશા કૌરવો જ હોય। જે નારાયણને ન ઓળખી શકે એ નારાયણને બાંધવા નીકળે। વિચાર તો કરો, જે અમાપ હોવા છતાંય એક માપમાં આવીને, અઘાટ હોવા છતાં એક ઘાટમાં આવીને, મારા ને તમારા જેવો એક સામાન્ય મનુષ્યનો ચોલો પહેરી અને 5,500 વર્ષ પહેલા આ ભાગવત દ્વારા, આ ગીતાજી દ્વારા મને તમને શીખવી જાય। દુનિયાના મહાપુરુષો એમ કહે છે કે હમણાં જ આદરણીય મોદી સાહેબે જાપાનના વડાપ્રધાનને ગીતાજી આપ્યા, અને ત્યારે મોદી સાહેબ બોલ્યા કે હું વિશ્વભરના માણસોને મારા ગીતાજી આપું છું, કારણ કે મને આ દેશના વડાપ્રધાન તરીકે નહીં, એક સામાન્ય સનાતનના નાગરિક તરીકે એમ લાગે છે કે ભારતમાંથી દેવા જેવી આ એક જ વસ્તુ છે, ગીતાજી છે, અને સમગ્ર વિશ્વએ સમજવા જેવી એક જ વસ્તુ છે, એનું નામ ગીતાજી છે। તો બસ આપણા બધાના જીવનમાં એમને જેમ અહીંયા શાસ્ત્રીજીએ કીધું એમ કે કોઈ એક નિયમ, આ કથાની અંદર તમે કાંઈ બીજું ના આપી શકો તો ખાલી એક નિયમ આપજો, એ તમારા મનનો સંકલ્પ ભાગવતજીની સાક્ષીએ કરજો। એ એક નિયમ મેં કીધું ને, શાસ્ત્રીજીએ કીધું ને હું એમ કહું કે કોઈ પણ એક નિયમ તમારા ઘરના કંકાસને ટાળી જશે, તમારી મનને શાંતિ અપાવશે। આવી સરસ મજાની ભાગવત કથા સાંભળવાનો તમને સદભાગ્ય મળ્યું છે, મને અહીંયા આવવાનું સદભાગ્ય મળ્યું। હું મારા પાડોશીઓને અને પર્સનલી મારા ધર્મપત્નીનો આભાર માનું છું કે મને અમને આમંત્રણ આપ્યું, અને અહીંયા મહિલા મંડળે જે આયોજન સરસ કર્યું છે, આવું નવું સરસ આયોજન થતું રહે। ભગવત કાર્યમાં આપણે બધા સાથે મળીને જોડાયેલા રહીએ તો મારી દ્રષ્ટિએ આપણા બધાના ઘર પરિવાર અને સાચા અર્થમાં જેને શાંતિ કહી છે, સંપત્તિ તો બહુ વધશે પણ શાંતિ ક્યાંય મળશે નહીં કરોડો રૂપિયા દેતા। ડોંગરે એક વાત કહીને મારા શબ્દોને વિરામ આપીશ। ડોંગરેજી મહારાજ ભાગવતને જેણે એવી સારધાર રીતે જીવી બતાવી, એવા ભાગવત ઋષિને લઈ અને એક સમયે 50 વર્ષ પહેલાની વાત છે કે એ એક શેઠ પોતાના ઘરે લઈ ગયા, નવા એસી ત્યારે ફિટ કરેલા, શેઠિયો બહુ મોટો માણસ, એટલે ડોંગરેજી મહારાજ તો ભોળિયા રાજા, એને પૂછ્યું કે આ શું છે? તો કે આ નવા એસી છે, આને શું થાય? તો કે આનાથી ભીતો ઠંડી થાય મહારાજ। તો કે એમ? તો કે કેટલાનું આવ્યું? તો એ જમાનામાં 50 વર્ષ પહેલા 10,000 રૂપિયાનું એસી લેવા, મોટું બધું। તો ઓહો, આ મોટા મારા દીકરાનો રૂમ છે એમાં એસી છે, આ મારો રૂમ છે એમાં એસી છે, અને આ ડ્રોઈંગ રૂમ છે મહારાજ એમાં 3 એસી, 30,000 રૂપિયાના એસી નાખ્યા। એટલે મહારાજે બહુ સરસ સવાલ પૂછ્યો કે શેઠ 30,000 રૂપિયાના એસી નાખ્યા પણ હુતા ભેગી નીંદર આવી જાય છે? બોલો કે ઈ નથી આવતી, પૈસા પુષ્કળ છે પણ હુતા ભેગી નીંદર નથી આવતી, 3 ટીકડી લેવી પડે રોજની ત્યારે નીંદર આવે। ત્યારે આ દેશનો મહાન સંત ભાગવતાચાર્ય પૂજ્યપાદ ડોંગરેજી મહારાજે એટલું કીધેલું કે 30,000 રૂપિયા નાખી અને તે ભીતો ઠંડી કરી, એના કરતા 10,000 થી કોકની અનક્ષેત્રમાં આંતરડી ઠંડી કરી હોત ને તો પડ્યા ભેગી તને નીંદર આવી જાય।
આ જીવન જીવતા ભાગવત શીખવે છે. કેટલાક લોકોને એમ છે કે ભાગવત ને ગીતા છે ને એ તો મૃત્યુ ટાણેનો ગ્રંથ છે, ખબર છે ને, છેલ્લા શ્વાસ હોય એટલે કે 15મો અધ્યાય કરી નાખો. ત્યારે પૂજ્યભાઈ શ્રી એમ કે, પૂજ્ય બાપુ એમ કે ભાઈ ગીતા અને રામાયણ એ તો જીવન જીવતા શીખવાડે છે. આ મારા ને તમારા સનાતન ધર્મના એવા બે આધાર સ્તંભ છે કે ગીતાજી અને રામાયણ હોહરવા કોઈ નીકળી જાય તો પછી એને જીવનમાં શું કરવું, એ યુવાન દીકરીને કે દીકરાને, કે સ્ત્રી ને પુરુષે, પતિ ને પત્નીએ, ભાઈ ને ભાઈની હારે કેમ વર્તવું, પતિએ પત્નીની હારે કેમ વર્તવું, સાસુ ને વહુ હારે કેમ વર્તવું, આ ક્યાંય શીખવવું ન પડે. બાકી તો આંસુ સાસુ ને ચોમાસું એ કઈ વર્ષે નક્કી નહીં. હવના નસીબ પ્રમાણે, હવના કર્મો પ્રમાણે સાસુ મળે છે અને વહુ મળે છે. બહુ દુઃખી ન થવું, ભાગવત ભગવાનના ચરણે હોપી દેવું કે આ જમાનામાં જે મારી સાસુ થઈ છે આવતા ભાવમાં હું એની થાવ એટલે મારો વારો પૂરો થશે. એ આમાં આપણે તો ચક્કરમાં છીએ ને, મોક્ષ માટે તો બહુ આઘા છીએ આપણે. એટલે બહુ દુઃખી હોય ને જે સાસુથી, એને એ માગી લેવું, અને બહુ રાજી હોય એને માગી લેવું કે આવી માં જેવી હાહુ મળી છે ને તો આને હું આવતા જન્મમાં માં બનીને મારી વહુ, આવું સારું માગી શકાય ને. આપણે દા લેવા શું કામ માગવું? આ તો કલ્પવૃક્ષ છે ભાગવત ભગવાનજી. અહીંયા બેઠેલા કથાકાર એ કોઈ જ્ઞાતિના નથી હોતા, યાદ રાખજો. એ બ્રાહ્મણો હોય, સાધુ હોય, કે કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ અહીં કથા વાંચતા હોય, જ્યારે વ્યાસપીઠ ઉપર એ બેસે છે ત્યારે સાક્ષાત સુખદેવનું સ્વરૂપ થઈ જાય છે. એ લાગણીથી, પરીક્ષિત વૃત્તિથી જ્યારે તમે કથાને સાંભળો ને ત્યારે મારા તમારા જીવનમાં કથા કામ લાગે છે. તો આવા સરસ મજાના શાસ્ત્રીજી પૂરા ભાવથી તમને કથા સંભળાવી રહ્યા છે. ફરીને તમે આનો ખૂબ ખૂબ લાભ લ્યો અને અહીંયા આવવાનો મોકો મળ્યો. મહિલા મંડળનો ફરી એકવાર આભાર. આવતા વર્ષે જ્યારે આયોજન કરો ત્યારે વહેલું કરજો, એટલે રાતે એક ડાયરો કરશું આપણે. આભાર. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. હાસ્યની સાથે સાંઈરામભાઈએ ઘણી જીવનના આપણા ઉપયોગી મુદ્દાઓ પણ છેડા. હાસ્ય તો જીવનમાં જરૂરી છે, પણ જે જીવનમાં ઉપયોગી શબ્દ છે એને યાદ રાખજો. સાંઈરામભાઈને ફરી પાછા વધાવી લ્યો. તમારા એરિયાનું ગૌરવ કહેવાય. આવો કથાનું આગળ આપણે દર્શન જોઈએ. બોલો હનુમાનજી મહારાજ કી. રામ રામ એક, રામ રામ કી, રામ રામ